શ્રી રામદૂત મ્યુઝિક. જ્યાં જ્યાં માં મેલડીનો પંજો લાગી ગયો છે સાહેબ, પછી મારી મેરામ દાદાની મેલડી હોય કે મારી ભાણા દાદાની હોય કે મારી મુગલપુરના ઢોરે બેઠું મારું માવતર બે મુખવાળી મેલડી હોય. મેલડી મેલડી છે સાહેબ. ક્યાં આજનું ભાલનું લોલિયા, અને લોલિયામાં સાહેબ એક દીકરીને નવ ઘરાનું કારણ વળગ્યું હતું. કારણ કેવું કે કોઈ ભુવા આવે, કોઈ ફકીર આવે, કોઈ ઓલી આવે, અને લોલિયા ગામના પાધરમાં ભુવાનો પગ પડે ને સાહેબ, એટલે ઓલી ઓરડામાં પૂરેલી દીકરી એમ બોલે કે એ ભુવા, તું આ ગામથી આવ્યો છો, આ તારું નામ છે ને આટલી તારી પાસે માતા છે, એ તારી માતાનો તારો પાવર આઈને આલે પાછો વ્યો જા. સાહેબ પાધરમાં પગ મેકે જેની પરિચય આપી દે એટલે ઓલા ભુવા એમ કે બાપા આ કામ અમારું નથી. પણ આ વાત ઉડતી 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 ઝનડા ગામના પાથરમાં આવી સાહેબ. પણ ઈ સાહેબ લોલિયાના ગામના પાદરની મારી પાસે જે કારણ હતું ને એની વાત આંકડાના થડે મારી કાળી નાગણી મારી દાદા ભાણિયાની મેલડી બેઠી હતી ત્યાં આવી. કોઈ માણસે આવીને કીધું કે ભાણા દાદા મેલડી મેલડી કરો છો ને, લોલિયાના ગામની માલિપા એક દીકરીને કારણ છે, જો એ કારણ તમારી મેલડી કાઢી દે ને તો તમે હાસા, તમારી જનડાના ટીંબે બેઠી મેલડી હાસી છે. તેથી ભાણિયા દાદાએ આવતા માણાને એટલું કીધું કે ભાઈ હું તો એક પંચમાં ભૂતનું પૂતળું સૌ ધાનનું ધનેરું, પણ મારો ધણી મેલડી મારી આંકડા વાળી છે ને એને ટકોર કરું. જો મારી મેલડી રજા આપે ને તો પછી લોલિયાના ગામનો માર્ગ લેવો છે સાહેબ. અને તેથી આટલો બધો વાહન વ્યવહાર નતો સાહેબ. જઈ અને આંકડાના થડે ખાલી 3 અગરબત્તી કરી અને માથે બાંધેલી પાઘડીના 3 આટા ખોલીને ડોકમાં નાખી અને એક પગે ભાણિયા દાદા ઉભા રહીને મેલડીની સામે તાર બાંધ્યો ને સાહેબ. એ આ મોબાઈલ તો આ કાલ આવ્યા સાહેબ, ઓનલાઈન તો પેલા માતાની ભુવાની હતી જ સાહેબ. એક પગે ઉભા રહી 2 હાથ જોડી અને આંખનો ખાલી ખૂણો ભીનો થયો ને એટલું કીધું કે એ મારા દુબળા ભાણિયાની મેલડી, મારી લોઢાના સણ્યા છે હો. ભાણિયા દાદા એટલું બોલ્યા ને ત્યાં આંકડાના થડમાંથી ફૂંફાડો મારી અને મારી મેલડી બોલી ભાણિયા. ભાણિયા દુનિયાને ભરોહો હોય કે ન હોય, પણ જો તને મારી માથે ભરોહો હોય ને કોઈને પૂછતો નહીં. અમારા આંકડાના થડે મારી લોબડી પડીને ખંભે નાખી અને લોલિયાણાનો માર્ગ લઈ લે, પણ એ મેલડી ગામના પાદરમાં ભુવાનો પગ પડે દીકરી સામે એનો પરિચય આપે. તેથી મારી ભાણિયા દાદાની મેલડી એટલું કીધું કે હે ભાણિયા સાંભળ બાપ, લોબડી ખંભે નાખી અને લોલિયાણાના આમાં જેમાં 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 પણ એ લોલિયાણાના પાદરમાં પગ મેકીને એટલે તારા ખંભે લોબડી હોય, લોબડીને ખોલી અને એક લોબડીનો શેડો હાથમાં લઈ મને આંકડા વાળીની યાદ કરી અને લોલિયાણાની 4 દેશ માંથી આમ કરીને આમ શેડાની આંસ વાળજે. એ આંસ વાળ અને દીકરીના ખોળિયામાં જે કારણ છે ને એને જો મારી લોબડીના શેડે ન લઉં તો તારી આંકડા વાળી મેલડી
ડિંડોરા ન હોય, પણ અહીંયા ભાંભણની માલમાં મારી દાદા મેરામની મેલડી અને સાહેબ આ પાથરમાં નજીક અને મેલડીને જ્યાં સારું લાગ્યું ત્યાં આસન વાળી દીધો સાહેબ, લીમડો બાવળ ખીજડો અને અહીંયા આંકડા વાળી. વાહ વાહ. હા, પણ જેને જેને મેલડીને સેવી લીધી ને સાહેબ, જેને મેલડીનું ભજન કરી લીધું એ કોઈને વગડે મળી તો મેલડી કોઈને ઝગડે મળી. મેલડી નકરી ભક્તિ કરે મળે એવું નથી. કોકની હારે તમે બાજી ગયા હોય ને, કોઈ દુબળો માણા હોય, કોઈ આપણાથી દુબળો હોય અને તમને એમ થાય કે આ શું કરી લે, અને કાંટલો ચાલીને બે ફડાકા મારે ને સાહેબ, એ ઈ તમને કાંઈ ન કરે, તમારી બે ધોલ ખાઈને ઘરે આવ્યો જાય અને આવી રાત પડે ને સાહેબ, એટલે 10 વાગ્યા તમે બજારમાં માર્યો હોય ને એને 10 નો આંકડો દેખાતો હોય, બોલે મને 10 વાગ્યા બે ફડાકા માર્યા હતા. એ ઈ કોઈને રાવ ન કરે, ફરિયાદ ન કરે. શું કામ? કે ફરિયાદ કરું તો 5 દી પછી મને પાછો ઈ ચાલશે. ખાતા વાળા કાંઈ મારે ન હોય, પણ એ ક્યાંય ધૂળના ધડીમલે આંકડાના થડેક આવી મારા મેરામ દાદાના સોગે બેઠી હોય ને એને કે માં ભૂપતભાઈ કરમસિંહભાઈ મેર 1100 થી વધાવે મારી મેરામ દાદાની મેલડી જાજો આપે. એ સાહેબ દુબળો છે ને, દુબળો ન્યા જઈને મેલડી પાસે ઈ વખતે એને અગરબત્તી કરવાનો સમય ન હોય, એને ઈ ઉતાવળ હોય કે હું આ કોર્ટમાં આવ્યો છું, અહીં કેસ મેકી દઉં. અને સાહેબ 7 વાર આપણા અઠવાડિયાના 8 દિવસ આવે, એમાં 7 દિવસ ખાખી વર્દી વાળી કોર્ટ ખુલ્લી હોય અને રવિવારના દિવસે કેસરી વાવટા વાળાની કોર્ટ ખુલ્લી હોય છે. વાહ વાહ. એને એટલું જ કે મેલડી, એટલું જ કે મેલડી, એને એટલું જ કે મેલડી મારી હું તો દુબળો છું, મારા બાપને મેં જોયો નથી, બાળપણમાં હું હાલતા નતો શીખ્યો ને, તેથી મારા બાપે તો ગામતરું કરીને વિયો ગયો છે માં. પણ મારી હું દુબળો ને કદાચ મારો બાપ દુબળો હોય છે, મારો બાપ દુબળો હોય તેના માવતર દુબળા હોય ને, એ તું મારા બાપની માસો, તું મારી ગઈઠી માસો, પણ તો તું દુબળી ન હોય ને તો મને ઓલ્યા 25 માણા વચ્ચે 2 ઝાપટું મારી છે મારી, એનો ન્યાય કોણ લાવી દે? અને સાહેબ રૂપિયા વાળાને તો કોર્ટ કાયદે જાય, ન્યાય અને સન્માન મળે, ફાટેલ લુગડા વાળાને ન્યાય સન્માન ન મળે સાહેબ. તેથી ઈ એમ કે એ મેલડી તું જો દુબળી ન હોય, મારા વડવાએ તારા દુબળાપણમાં જો મંડાણ ન માંડ્યું હોય ને, મારી 10 વાગે મને 2 ધોલ મારી છે, એનો ન્યાય જોઈએ. તેથી મેં તો સાહેબ કાયમ કહી છે, વકીલ જેવો તેવો રાખવો હોય નહીં સાહેબ, પણ આ મારા સુપ્રીમ કોર્ટ નો વકીલ છે મેલડી, તમારી પાસે રૂપિયો ન માગે સાહેબ. ઓલા કાળા કોટ વાળા તો એમાં ક્યાંક 10,000 પહેલા દો ને કામ થાય પછી 15 દેવાના, આ ઈ નો માગે. પણ આની કોર્ટમાં 2 એને આહુડા આપી દો અને પછી જો 3.5 દી થવા દેતો જ મેલડી
મેલડી એ મેલડી માંડવે